ગુજરાતની અંદર ફરી એક વખત અમરેલી વાળી થઈ છે। અમરેલીની એ લેટરકાંડની ઘટના એ સૌ કોઈને બરાબર યાદ છે કે અમરેલીની અંદર કિશોર કાનપરિયાના લેટરહેડનો ઉપયોગ થયો અને એક લેટરકાંડ સર્જાયો જેની અંદર ધારાસભ્ય કૌશિક વેકરિયાનું નામ હતું। ત્યારબાદ અમરેલી પોલીસે કિશોર કાનપરિયાની ફરિયાદના આધારે રાતોરાત એ 4 વ્યક્તિઓને ઉઠાવ્યા, મોડી રાત સુધી તેમને ટોર્ચર કરવામાં આવ્યા, પટ્ટાથી માર મારવાના આક્ષેપો પણ થયા અને જાહેરમાં એ પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું। અને ફરી એક વખત ગુજરાતની અંદર આ જ પ્રકારની ઘટના બની છે, પરંતુ આ વખતે કોઈ ધારાસભ્ય નથી, આ વખતે એ જિલ્લાના સંગઠનના મહામંત્રી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર લેટરકાંડ સર્જાવો એ હવે સામાન્ય વાત થઈ ચૂકી છે અને એ લેટરકાંડ વારંવાર ભારતીય જનતા પાર્ટીની અંદર બને છે। ભાજપની અંદર સૌથી પહેલા લેટરકાંડની શરૂઆત આમ તો ઘણા ટાઈમથી ચાલતી આવતી હતી, પરંતુ છેલ્લા કેટલાક મહિનાની અંદર વારંવાર ભાજપમાં લેટરકાંડ સર્જાયો અને સૌથી મોટો લેટરકાંડ ભાજપની અંદર જો ભડકો થયો હોય તો એ અમરેલીનો લેટરકાંડ। અમરેલીના લેટરકાંડ બાદ હવે ફરી એક વખત રાજકોટ ભાજપના લેટરકાંડની ચર્ચાઓ થઈ રહી છે। રાજકોટના ઉપલેટા ખાતે મહામંત્રી રવિ માકડિયાની વિરોધમાં એક લેટરકાંડ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। જો કે આ વાયરલ લેટરકાંડના આધારે રવિ માકડિયાએ પોલીસ સ્ટેશને અરજી કરવા પહોંચ્યા હતા અને ત્યારબાદ કાર્યવાહી તો થઈ, પરંતુ આખી આ ઘટનાની અંદર રવિ માકડિયાએ પોલીસ સ્ટેશન કેમ જવું પડ્યું અને એવું તો લેટરકાંડની અંદર સર્જાયું શું હતું, લેટરની અંદર કઈ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, સૌથી પહેલા એ લેટર ઉપર નજર કરીએ। ઉપલેટા નગરપાલિકા તથા તાલુકા પંચાયત ડુમાણિયાની ચૂંટણીની તાજેતરમાં જ યોજાયેલી પેટા ચૂંટણીમાં પક્ષ વિરોધી થયેલ પ્રવૃત્તિના મહત્વના મુદ્દાઓ છે। આમ તો ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યારે ચૂંટણીઓ થાય છે એ ચૂંટણી પૂરી થયા બાદ પક્ષ વિરોધી કામગીરી કરનાર કેટલાક લોકોને સસ્પેન્ડ કરવામાં આવે છે અને અહીંયા પણ એ જ પ્રકારની વાત કરવામાં આવી છે। અને હવે વાત છે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર, જ્યાં ઉપલેટાની અંદર ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીનું ન આવ્યું હોય એવું પરિણામ મળ્યું। રાજકોટ જિલ્લા ભાજપને પણ અત્યાર સુધીમાં ન મળ્યું હોય એવું સારું એવું પરિણામ મળ્યું, પરંતુ ત્યારબાદ સર્જાયો શું તો કે લેટરકાંડ। આ લેટરકાંડની અંદર વાત કરવામાં આવી છે, મુદ્દા નંબર 1 લખવામાં આવ્યો છે કે ઉપલેટા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કેટલાક ભાજપ પક્ષના જવાબદાર હોદ્દેદારોએ ભજવેલ પક્ષ વિરોધી વરવી ભૂમિકાની નોંધ લેવી અતિ આવશ્યક છે, જેમાં જિલ્લા ભાજપના મહામંત્રી રવિભાઈ માકડિયાએ પોતાની નગરપાલિકાના ઉમેદવારો પાસેથી મોટી તગડી રકમ લઈને ટિકિટો આપેલ છે। પોતે જિલ્લા ભાજપના મહામંત્રી હોય, ઉપલેટા પક્ષના સંગઠનના હોદ્દેદારો ઉપર પણ જો હુકમી ચલાવે છે અને સિનિયર આગેવાનોનો પણ અવગણના થાય અને અપમાન થાય એવી આ ચૂંટણીમાં વર્તણૂક કરેલ છે। અહીંયા વાત એ સીધા આક્ષેપો સાથે આ લેટરકાંડની અંદર રવિ માકડિયા ઉપર કરવામાં આવી છે। આ જ પ્રકારના સીધા આક્ષેપો આની અંદર ચૂંટણીની અંદર પૈસા લઈને ટિકિટ આપવાની વાત છે, જો હુકમી ચલાવવાની વાત છે। જો કે અમરેલીની અંદર પણ એ જ પ્રકારની વાત હતી કે ધારાસભ્ય કૌશિક વેકરિયા એ પોતાનું ધાર્યું કરે છે, અમરેલી જિલ્લાના સાંસદનું પણ ન માનતા હોય, દારૂ અમરેલીની અંદર હર ગલીઓની અંદર વેચાય છે, પોલીસ પાસેથી હપ્તા લે છે, આ પ્રકારના આક્ષેપો હતા। હવે અહીંયા આ લેટરની અંદર આગળ લખ્યું છે કે આ વ્યક્તિએ ભાજપ પક્ષ પાસેથી કે ભાજપની વિચારધારા સાથે કોઈ લેવા દેવા નથી, પરંતુ કેટલાક આગેવાનોની ખુશામતી ખોરી જિલ્લા ભાજપનો આવો મહત્વનો હોદ્દો મેળવેલ છે, ભાજપમાં ક્યારેય પક્ષમાં જોડાયેલ નથી। તેમજ આ વ્યક્તિનો ભૂતકાળ જોવામાં આવે તો ઉપલેટા પોલીસ સ્ટેશન પાસે સાવન પાનના નામે પાન બીડીનો ગલ્લો ચલાવતો હતો, તેમજ પોલીસ સ્ટેશન સાથે સાઠગાંઠ ધરાવતો હતો અને લોકો પાસેથી તોડ કરીને પોલીસને પણ પૈસા આપવાની દલાલી કરતો હતો। ટૂંકમાં આ વ્યક્તિ માત્ર પોલીસ કેસોમાં લોકો પાસેથી પૈસા લઈ પોલીસને કમાણી કરાવી આપતો હતો, તેમજ દારૂ વેચાણ કરવાવાળાને પોલીસ સાથે સેટિંગ કરી અને હપ્તાઓ બંધાવી આપતો હતો અને હપ્તાઓ ઉઘરાવતો, જે પરિણામ આ વ્યક્તિ આજે કરોડો રૂપિયાનો આસામી બનેલ છે। આ બધી હકીકત ઉપલેટાની તમામ જનતા સારી રીતે જાણે છે। ઉપલેટાની તમામ જનતા આ હકીકત જાણે છે એવો આ લેટરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। રવિ માકડિયાના ભૂતકાળની વાત આ લેટરકાંડની અંદર કરવામાં આવી છે કે રવિ માકડિયાનો ભૂતકાળ આ પ્રકારનો હતો અને એવા આક્ષેપો સાથે આ લેટરનો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે। હવે આ વાયરલ લેટરની અંદર આગળ લખવામાં આવ્યું છે કે તેમજ આ વ્યક્તિએ ઉપલેટાના પ્રસિદ્ધ હિન્દુ ડોક્ટરના પુત્રવધુ તેમજ પૈસા પાત્ર એક વિધર્મી નબીરાની સાથે ભગાડવામાં ખુલ્લી મદદ કરેલ અને આ જ વિધર્મીને ઉપલેટા નગરપાલિકા વોર્ડ નંબર 9માં ભાજપના ઉમેદવારના 4 કોરા મેન્ડેટ આપી દીધેલ, જેના આધારે આ વિધર્મી પણ અન્ય વિધર્મીઓ સાથે ભાજપના સિમ્બોલ હેઠળ તાજેતરની ચૂંટણી લડેલ છે। આ ચૂંટણીની આખી વાત કરવામાં આવી
તેમજ આ વ્યક્તિ ઉપલેટા ધોરાજી વિસ્તારમાં તમામ ખનીજ માફિયાઓ સાથે જોડાયેલ છે અને ભાગીદારી ધરાવે છે. ભાજપ પક્ષના મહામંત્રીના પદનો આર્થિક લાભ ઉઠાવવા ભરપૂર દુરુપયોગ પણ કરે છે. રવિ માકડિયા ઉપર આક્ષેપો ગંભીર લાગ્યા, જેમાં સૌથી પહેલો આક્ષેપ લાગ્યો ઉપલેટાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પૈસા આપી, ટિકિટો આપી, જો હુકમી ચલાવી, જૂના ધંધાની તેમની યાદ કરાવી કે ત્યાં પોલીસ સ્ટેશનની બહાર પાનનો ગલ્લો ચલાવતા, પોલીસવાળા સાથે સેટિંગ કરાવતા, બુટલેગરોનું સેટિંગ કરાવતા, હપ્તા માંગતા, કોઈ પણ કેસ આવે તો તેની અંદરથી પૈસા લેવાના અને પોલીસને પૈસા આપવાના, આ પ્રકારના કરોડોના આસામી તેઓ બન્યા છે. આ પ્રકારનો આક્ષેપ આ લેટરની અંદર થઈ રહ્યો છે. ત્યારબાદ ખનીજ માફિયાઓનો પણ ઉલ્લેખ આ લેટરની અંદર કરવામાં આવ્યો કે ઉપલેટાની અંદર એ તમામ ખનીજ માફિયાઓ સાથે, ઉપલેટા ધોરાજીના તમામ ખનીજ માફિયાઓ સાથે તેમની ભાગીદારી છે. આવો પણ આક્ષેપ આ લેટર કાંડની અંદર છે, જેની ફરિયાદ એ ઉપલેટા પોલીસ મથકે નોંધવામાં આવી છે, અરજી આપવામાં આવી છે. હવે આની અંદર બીજો મુદ્દો છે. તેમજ આ વ્યક્તિ દુમાણિયા તાલુકા પંચાયતની યોજાયેલ પેટા ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ કામ કરેલ છે અને કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારને જીતાડવામાં પૂરેપૂરી મદદ કરેલ છે. આ મુસ્લિમ મતદારોને જીતાડવા માટેનું એકમાત્ર કારણ કે ડુમાણિયાની સીટમાં આવતા ત્રણેય ગામે ભાદર નદીના કાંઠે છે અને ત્યાં આ વ્યક્તિની રેતીની લીઝ આવેલ હોય, જેથી તેમને ખુશ રાખવા મદદ કરેલ છે. એ રીતે આ જિલ્લા ભાજપના મહામંત્રી રવિ માકડિયાએ સત્તાનો દુરુપયોગ કરેલ છે, પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરેલ છે, જેનો ભૂતકાળ અસામાજિક પ્રવૃત્તિથી ખરડાયેલ છે, જેની સામે પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ પગલાં લેવા મારી માંગણી છે. હવે આ લેટર કાંડ જે સર્જાયો, જે પ્રકારે અમરેલીનો લેટર કાંડ સર્જાયો, એ સૌ કોઈને ખ્યાલ છે. પાટીદાર સમાજની અંદર આક્રોશ જોવા મળ્યો અને આક્રોશ બાદ આખી આ ઘટનાની અંદર ગાંધીનગરથી તપાસની ધમધમાટ શરૂ થયો અને ત્યારબાદ હવે આ ઉપલેટાનો લેટર કાંડ જે સર્જાયો છે, આની અંદર પણ રવિ માકડિયા કે જો ભાજપના મહામંત્રી છે રાજકોટના, તેમને આખી આ ઘટનાની અંદર ઉપલેટા પોલીસ મથકે એક અરજી આપીને તેની અરજીના આધારે અરવિંદ લાડાણી નામના એક વ્યક્તિની તત્કાલ તેમના ઘરે જઈ અને 5 જેટલા પોલીસ અધિકારીઓ તેમની સાથે પૂછપરછ કરતા હતા. જો કે આખી આ ઘટનાની અંદર અરવિંદ લાડાણીએ તેમના સીસીટીવી પણ જાહેર કર્યા, તેમને પોલીસ મથકે પણ બેસાડવામાં આવ્યા હતા, તેમના ઉપર માનસિક ટોર્ચર કરવામાં આવ્યા હોવાના આક્ષેપ પણ અરવિંદ લાડાણીએ કર્યા. જો કે આખી આ ઘટનાની અંદર તેમના દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું અને તેમણે કહ્યું કે આ આખો લેટર કાંડ જે વાયરલ થઈ રહ્યો છે, વાયરલ લેટર કાંડ તેમની પાસે કોઈ બીજા એક વ્યક્તિએ આપ્યો હતો અને તેમને સોશિયલ મીડિયાની અંદર ફોરવર્ડ કર્યો હતો. હવે ફોરવર્ડ કરવાના કારણે તેમને આ પ્રકારની સજા મળી હોય તેવાના તેઓ આક્ષેપ કરી રહ્યા છે, જેના અરવિંદ લાડાણીએ સીસીટીવી પણ જાહેર કર્યા. સીસીટીવીની સાથે સાથે અરવિંદ લાડાણીએ પોતાનું નિવેદન પણ આપ્યું, સ્ટેટમેન્ટ પણ આપ્યું. તેમાં તેમણે શું કહ્યું, પહેલા એકવાર સાંભળો. મારું નામ અશોકભાઈ લાડાણી, ઉપલેટા પ્લેટિનિયમ એપાર્ટમેન્ટમાં રહેવાનું છે. તારીખ 3/3/25ના રોજ મારી ઘરે મને કોઈ પણ જાતની જાણ કર્યા વિના મારા ઘરે લેડીઝ હોવાથી 5 પોલીસવાળા આવેલા. સોશિયલ મીડિયાના જમાનાથી મારે મોબાઈલમાં એક લેટર આવેલો, મેં એક મારા મિત્રને રીલ કરેલો. એ દરમિયાન મને જાણ કર્યા વિના મારી ઘરે પોલીસ ઉલટ તપાસ કરવા મારી ઘરે પહોંચેલી. એ દરમિયાન મને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો, મને માનસિક ટોર્ચર કરેલો, મને ખૂબ દબાણ કર્યું અને ઉપલેટા અને રાજકોટમાં કહેવાતા આગેવાનના દબાણથી મને બહુ હેરાન અને પરેશાન કરેલ છે. ત્યાર પછી પીઆઈ સાહેબે અમને આશ્વાસન આપેલું કે આની તપાસ પૂર્ણ કરશું, પણ મારી નીચે રાજભાઈ વાઢેર, કરશનભાઈ દ્રાંગુ, લકીરાજ બાપુ, આવા બધા મિત્રોનું એને નિવેદન લીધું છે. પણ હજી આજ 7 દિવસ પૂરા થયા, તારીખ 10/3 છે, હજી આજ સુધીમાં પોલીસે કોઈ કાર્યવાહી કરેલ નથી. ના છૂટકે મારે આ બાબતે ઉપર જવાની ફરજ પડશે. બસ જ. શું ફરિયાદ હતી ને શું બનાવ બનેલ હતો? ફરિયાદમાં મારા મોબાઈલમાં એક સોશિયલ મીડિયા દ્વારા એક પત્રિકા વાયરલ થયેલ હતી. કોના નામની હતી પત્રિકા? હતી જિલ્લાના મહામંત્રી રવિભાઈ માકડિયા વિરુદ્ધમાં હતી અને તે પત્રિકા મેં મારા મિત્રમાં આપી. આ બસ કારણ. મેં કોઈ એવો ગંભીર ગુનો નથી કર્યો કે નથી ખૂન કર્યું કે નથી લૂંટ કરી કે નથી બળાત્કાર કર્યું. કયા કારણોસર મને આટલું બધું માનસિક દબાણ આપ્યું? આજ મારી માનસિક સંતુલા બરાબર રહેતી નથી અને મારા ઘરના સતત દબાણમાં રહે છે. અત્યારે ઘરે લેડીઝ એકલા હતા, ત્યારે પોલીસમાં લેડી પોલીસ હતા? મારી ઘરે લેડીઝ એકલા હોવાથી કોઈ લેડીઝ પોલીસ પણ ભેગી આવેલ નથી, માત્ર જેન્ટ્સ પોલીસ જ હતી. શું તમારા વિરુદ્ધ કોઈ ફરિયાદ કરેલ છે? મારા વિરુદ્ધ કોઈ પણ જાતની ફરિયાદ નહીં અને ડાયરેક્ટ ફરિયાદ કર્યા વિના, જાણ કર્યા વિના અચાનક પોલીસ આવે કઈ રીતે આવી શકે? અને આવો બધો મેં કયો ગંભીર ગુનો કર્યો છે જેના કારણે મારી ઉપર સતત માનસિક ટોર્ચર કરેલ. મને ઉપલેટા પોલીસ સ્ટેશનમાં 3 કલાક સુધી સતત બેસાડી, મારો મોબાઈલ લઈ લેવામાં આવ્યો,
મને માનસિક ત્રાસ આપ્યો. આનાથી હું બહુ વ્યથિત છું. બહુ ગંભીર સમસ્યા છે આ. પોલીસમાં કોણ કોણ હતા? પોલીસમાં મુખ્ય આમ તો હું નથી જાણતો, એક પટેલ સાહેબ હતા, બાકી ડી સ્ટાફ હતું મોટે ભાગે. તમારી માંગણી શું? મારી માગણી બસ આ તથ્ય જ્યાં સુધી ખુલ્લું ન થાય, સાચી વાત બહાર ના આવે ત્યાં સુધી મારી વાતને ન્યાય મળે, એ જ મારી માગણી છે. તો આ હતું અરવિંદ લાડાણીનું એ નિવેદન કે જેમાં તેમણે કહી રહ્યા હતા કે આખી આ ઘટનાની અંદર મારું કારણ વગરનો ભોગ લેવાયો છે. તે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું. પરંતુ આખી આ ઘટનાની અંદર લેટરકાંડ સર્જનારનો મૂળ કોણ છે, કોણે એ લેટરકાંડ સર્જ્યો હતો, કોણે એ લેટર લખ્યો હતો, એની તપાસ શું, આ લેટરની અંદર લખેલી એ તમામ વાતોનું તથ્યતા કેટલી, એ પણ ઉપલેટા પોલીસે જરા તપાસવી જોઈએ. અને ખાસ તો ભારતીય જનતા પાર્ટીએ, કેમ કે ભાજપની અંદર વારંવાર આ પ્રકારના લેટરકાંડ એ વારંવાર સર્જાય છે, તેમ છતાંય એ કાર્યવાહી જ્યારે કરવામાં આવે છે ત્યારે લેટર લખનારની સામે કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ લેટરની અંદર લખેલી હકીકતોની તપાસ ક્યારે થશે ને એ હવે લોકો પૂછી રહ્યા છે. તમારું શું માનવું છે ભાજપની અંદર સર્જાયેલા વારંવારના લેટરકાંડને લઈને? હજુ અમરેલીના લેટરકાંડની ઘટનાએ શાંત નથી પડી, ત્યાં ફરી એક વખત ઉપલેટા ભાજપના મહામંત્રી રવિ માકડિયા વિરુદ્ધ આ લેટરકાંડ સર્જાયો છે. તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.